નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. શ્રીમદ રાજચંદ્ર એક મહાન આધ્યાત્મિક ગુરુ થઈ ગયા. એમ કહેવાય છે કે ગાંધીજી પણ એમને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા. શ્રીમદ રાજચંદ્ર ખૂબ જ કહેવાય છે કે સાદગીભર્યું જીવન જીવ્યા અને આખું જીવન એમનું ભગવાનની ભક્તિ અને આધ્યાત્મિક માર્ગે જ ગયું. હવે શ્રીમદ રાજચંદ્રના ઘણા બધા આશ્રમો છે ગુજરાતમાં. એમાંનો એક આશ્રમ છે ખેડા જિલ્લામાં આવેલો અગાસ ગામ નજીક. એ એમનો મૂળ જે સ્વામી રાજચંદ્રના જે ફોલોઅર્સ હતા એમણે આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાર પછી હવે ધરમપુરમાં બીજા એક વ્યક્તિએ કે ટ્રસ્ટે એક બીજો આશ્રમ બનાવ્યો છે અને એમ કહેવાય છે કે અગાસના જે આશ્રમના ટ્રસ્ટીઓ છે એમને આ આશ્રમના સાથે કોઈ લેવા દેવા નથી એવું એમણે એકવાર નિવેદન આપ્યું હતું. હવે આ આશ્રમ ધરમપુરનો વારંવાર વિવાદમાં આવતો રહે છે અને એની પાછળનું કારણ એ છે કે ગ્રામવાસીઓ છે એની આજુબાજુ ધરમપુરના કેટલા ગામના ગ્રામવાસીઓને ગામડાના વિસ્તારમાં રહેતા લોકો એમને કેટલીક બાબતો એ આ આશ્રમના સંચાલકો સામે વાંધો પડ્યો છે અને એમાં છેલ્લો એક જે વિવાદ થયો છે એ વિશે આજે હું તમને કહીશ. વિવાદ એવો છે કે ધરમપુરનું કરમવેરી નામનું એક ગામ છે. ત્યાં ગ્રામસભામાં એવી માંગણી થઈ કે જે ટ્રસ્ટને એટલે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને આ ગામમાંથી યુનિવર્સિટી બાંધવાની મંજૂરી આપવામાં આવેલી હતી અને એ લોકો મકાન બાંધકામ શરૂ કરવાના હતા. પરંતુ આ ગ્રામસભામાં એવો વિવાદ થયો કે સરપંચે એટલે કે સરપંચનું નામ છે અનિતાબેન પાડવીએ કંઈક ગોટાળા કરીને આ આશ્રમને જમીન આપી દીધી છે. જમીન પર બાંધકામ કરવાની મંજૂરી આપી છે અને એની સામે ગ્રામવાસીઓનો વિરોધ છે. આશ્રમના સંચાલકોનું એમ કહેવું છે કે ખાસ કરીને એક એમના સંચાલક છે મહેશ કોખાણી, એમનું એવું કહેવું છે કે અમે હંમેશા ગામવાસીઓને સહકાર આપ્યો છે, એમને સેવા પણ કરીએ છીએ અને અમે જે આ જમીન ખરીદી છે યુનિવર્સિટી કે કોલેજ બાંધવા માટે એ કાયદેસરની રીતે છે અને એના પર અમે મંજૂરી લઈને બાંધકામ કરવાના છીએ. પણ જ્યારે ગ્રામસભામાં આ મંજૂરી બાબતે વાત થઈ ત્યારે મોટો વિવાદ થયો અને નિલેશભાઈ અને વિજયભાઈ માલ્હા નામની બે વ્યક્તિઓએ સરપંચ સામે ઘણા બધા આક્ષેપ કર્યા છે. એમનું એમ કહેવું છે કે જે 8 શરતો હેઠળ આ મંજૂરી આપવામાં આવી હતી, ગ્રામ પંચાયતે મંજૂરી આપી હતી આ મકાનની બાંધકામ માટેની, તો એ મંજૂરી આપવામાં ની જે 8 શરતો હતી મુખ્યમાંથી 2 મુદ્દાઓ ઠરાવમાં નોંધાયા નથી એટલે ટેકનિકલ ભૂલ છે અને જેને કારણે આ મંજૂરી કેન્સલ થવી જોઈએ. પરંતુ આ ઉપરાંત પણ ઘણા બધા બાંધકામો આ ટ્રસ્ટે કર્યા છે અને એ વખતે પણ વારંવાર ત્યાં વિવાદ થતો રહે છે. ખરેખર તો તમે કોઈક આધ્યાત્મિક ગુરુઓ હોય જે આપણે આસારામ બાપુથી માંડીને ઘણા બધા બીજા ગુરુઓમાં પણ જોયું છે. એક જમાનામાં એનો ખૂબ મોટો હાઈપ ઊભો કરવામાં આવતો હતો અને પછી જ્યારે ભોપાળા બહાર આવ્યા ત્યારે એમનું સામ્રાજ્ય કડરભૂસ થઈ ગયું.